જય સ્વામિનારાયણ. તમારું મોર્નિંગ થઈ ગયું છે. ધ્રુવીનભાઈ જાય છે ઓફિસે, ભાખરી ખાઈને તૈયાર થઈ ગયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે આપણે આપણા કામે ચડીશું. કચરા, પોતા, વાસણ બધું બાકી છે, કપડાં હવે બધું આપણે કરીશું. ને પછી આજે તો સ્કૂલમાં રજા છે મારે. આ વખતે કેવું જોવા મળ્યું 2026માં રવિવારે સ્કૂલ ચાલુ, ખાંડના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા, કાંઈ નક્કી જ નથી. હું જોવા મળ્યું જંતર મંતર, કેટલી વસ્તુ જોવા મળી 2026માં. 2026 પૂરું થાય તો આપણા માટે સારું છે. થઈ ગયું લંચ તૈયાર? હા, લંચ તૈયાર. સ્વામિનાથ જમવા ચાલો. હા, શું બનાવ્યું? અમારે આજે છે લંચમાં, આજનું મેનુ બપોરનું અમારે છે વઘારેલી ખીચડી, વાહ, અને કઢી, અને બટેકાનું શાક, અને રોટલી, અને ખીચડી આરેમાં ફરજિયાત ચટણી જોઈએ. લીલા ધાણાની ચટણી બનાવવાની. વઘારેલી ખીચડીની ફરમાઈશ જ આવે. મને કે શું બનાવવાનું છે? તારા પપ્પા કે મેં કીધું ખીચડી. તો મને કે તો વઘારેલી. તો દીદી કે હારું મમ્મી વઘારેલી જ બનાવવા છે, મારે રજા છે ને એટલે આપણે ખાવાની મજા આવી જશે. ગરમા ગરમ ખીચડી. આજે રજા છે એટલે નાસ્તાનો વિડીયો નહીં બને. હા, આજે નાસ્તાનો નહીં. આજે દીદીને બપોરે અમારી સાથે લંચ લેવાનો છે. ચા પીવા ચાલો. ચા બનાવી નાખી છે આપણે મારા સ્વામીનાથ હાટું. હું ચા નથી પીતી, મેં ચાની ટેવ પાડી જ નથી. ઉઠીને ચા જોઈએ એવું નથી મારે. ઘણાને ટેવ હોય, એમાંથી મારા સ્વામીનાથને છે એને ઉઠીને ચા જોઈએ. જો તમારી ચા બની ગઈ. ચા જોઈએ મારા સ્વામીનાથને ઉઠીને. પછી આપણે કંઈક કહેવું હોય કે કામ હોય, આપણે એમ કેવું લેવું છે તો આપણને ચા પીવડાવીને તો પછી બધું મળી જાય ટાઈમે. એટલે અમારે એ ચા બનાવી એમ ને. હા, એને ચા પાવી પડે. અમારે ચાનો કોટો ચડશે એટલે આપણે જે કહેવું ને એ આ કરશે. કામ કઢાવવાની. જો આપણે કાંઈક કેવું હોય ને કાંઈક કામ કઢવું હોય ને ચા રકાવી પાઈ દેવાની મસ્તીની બનાવીને. એટલે આપણે જે કહો ને એ આ થાય આપણું. જો શીખવાડું ગુજરાતી બૈરાની કામ કઢાવવાની રીત. એક તો ચા અને કામ કઢાવો જેટલાનું હોય એટલાનું. આપણે રેસ્ટ લેવો હોય કે કંઈક વસ્તુ લેવી ને એટલે પેલા એને ચા પાઈ દેવાની. પછી શોપિંગની ગમે ની પછી વાત કરવાની આપણે કે હાલો આજે મારે પારસમાં જવું છે, મેં ડ્રેસ જોયો છે, ઓલા પણ જવું છે, ત્યાં મને ડ્રેસ ગમે છે, આપણે જઈએ. ચા પીવડાવીને બાટલી ઉતારી દેવાની. છેલ્લી ભાખરી બને છે, ઉફી ગઈ છે. ગેસ બંધ કરી દઈશું ને હવે જમવા બેસવાનું છે. આપણી ભાખરી ને શાક બની ગયું છે ને જમવા બેસવાનું છે. ને અમારે અત્યારે મોટર ચાલુ હોય ને થોડોક મોટરનો અવાજ આવશે, બરોબર? દાદા એવા છે મારા સાસુ ને સસરા. અમે બનાવ્યું છે ચોળીનું શાક ને ભાખરી. જો બતાવો ઈ કેટલા ટાઈમે બન્યું ચોળીનું શાક. અમારે ઘરે હાવ ઓછું હોય ચોળીનું શાક. આજ બનાવ્યું. મેં કીધું ખાઈ લેજો બધા. એ કે સારું, પણ મસ્ત બન્યું હતું. જો દેખાડો. એનું શાક બનાવ્યું ને ભાખરી ને જો મસ્ત બન્યું છે. હવે લોકો ખાય ને એટલે કહેશ કેવું લાગે એમ. જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. કેમ સારું છે ને? સારું છે હો. તારે સારું હો. ભાઈ કઈ ગયો? ભાઈ ઓફિસે. હે, ક્યારે આવી? ઈ હવે જમીને આવશે. ઓહો, કોણ લઈ ગયું જમવા? છે એના ઓફિસમાંથી લઈ જાય ને. હે, સારું સારું. આપણે અહીં ઘરે છે, જમી લઈએ. હા. શાકભાજી. જય સ્વામિનારાયણ. કેમ સારું ને? હાલો, કેમ છે? મજામાં. પપ્પા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો ભાઈ ચોળીનું શાક અરે મસ્ત મજા આવી. બીજી વાર લીધું એને. રેડી, બરોબર. રેડી સોળી તો ભાવે જ ને. ચોળીનું શાક ને દૂધ. ચાલો બધા વાળો કરવા. જય સ્વામિનારાયણ. બેટો આવી ગયા. હું ખવડાવ્યું? હું ખાધું? ગણેશમાં ખાધું ગોટાળો, ઢોસા, મેસૂર, મસાલા ઢોસા ને ધ્રુવીનભાઈ ઘરે નથી ખાધું. એને સામાન ફેરવો ઓફિસ વાળા ભાઈ એટલે બહાર જમેડા છે. એ લોકોએ નાસ્તો કરાવ્યો. સારું, ચાલો 11 વાગ્યા આપણે ગુડ નાઇટ કરશું. જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કેટલા વાગ્યા? ગુડ નાઇટ. 11 વાગી ગયા. 11 વાગી ગયા. હવે સુઈ જાઓ.